નમસ્કાર મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશે. હું આપનો તોફાની ગુરુ ફરી એક નવા વિડીયોની સાથે આવી ગયો છું. હજુ સુધી તમે મારા ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરી લેજો. આજે મારે વાત કરવી છે એવા જગદીશ બાપુની અને એમના છોકરાઓની, કે જે વર્ષોથી ઘણા મહેનત અને સંઘર્ષ પછી એમને સફળતા મળી છે. તો જે જગદીશ બાપુએ ઝીરોથી હીરોની કહાની છે એ આપણે જગદીશ બાપુ પાસેથી જ પૂછીએ અને મારા દર્શક મિત્રો સુધી પહોંચાડીએ. તો બાપુ, આપણે તમે આ ઝીરોથી શરૂઆત કરી છે, તો તમે તમારી પહેલેથી જ આપણા દર્શક મિત્રો સુધી આપણી કહાની પહોંચાડો. પહેલેથી આપણે બોલાનું ચાલુ કર્યું હતું. મોટા ભાઈ બરોબર. 8 રૂપિયાનો વેપાર થતો. 8 રૂપિયા. 8 રૂપિયા. બરોબર. એને 70 વર્ષ થયા. બરોબર. ને મશીન હતું નહીં, પાટલેથી ગણતા. બરોબર. સાયકલ નહોતી, ખંભે ઉપર બરફ લેવતા કુતિયાળ. બરોબર. પછી મજૂરી કરતા. મજૂરી. હા, ખેતી મજૂરી. બરોબર. 1.5 રૂપિયા મૂળ હતું. એ પછી આપણે નાની એવી દુકાન બનાવી. બરોબર. તો 200 રૂપિયા વેપાર માન થતો એમ. એટલે એક દિવસનો 200 આ રૂપિયા. 200 જ રૂપિયા. 200 રૂપિયાનો વેપાર થાય. બરોબર. હા. એ પછી સિઝનમાં આપણે બોલાવે છીએ કે મજૂરી કરતા અને દુકાને માણામાં પૈસા કઈ ન મળે, શું વેપાર થાય? 200 રૂપિયા વેપાર થતો. 200 રૂપિયા. આપણી દુકાન છે એટલે બાપદાદાની દુકાન છે, એને જ લગભગ એમ માનો 70 વર્ષ થયા. 70 વર્ષ. 70 વર્ષની વાત કરું. આ અમારા બાપુ વેપાર કરતા. બરોબર. અહીંયા તો 200 નહીં થતા હોય કે 50-60 રૂપિયાનો વેપાર થતો હોય. બરોબર. તો બાપુ, તમારે આ 200 નો વેપાર થતો હતો, તો તમે ઈ પછી શું શરૂ કર્યું? એ પછી આપણે ગોલાનું થોડોક ટાઈમ ધ્યાન દેતા તો 200 રૂપિયાનો ઓલો 60 રૂપિયાનો વેપાર થતો. પેલા 8 થતા, પછી આપણે અમે ચાલુ કર્યો તો 50-60 રૂપિયાનો વેપાર થતો. બરોબર. 50-60 રૂપિયાનો. આ 40 વર્ષ પહેલા. 40 વર્ષ પહેલા. હા, 50-60 રૂપિયા થતા. એ પછી 7-8 વર્ષ થયા ને તો અમે શાકભાજીનું ચાલુ કર્યું. શાકભાજીનું ચાલુ કર્યું તો કુતિયાણાથી 2-3 કિલો શાકભાજી લઈ ને આપણે વેચ્યું. પછી અમારા મોટા ભાઈને પેલા એ વેચતા. મોટા ભાઈ એ બાવળદર રહીએ. પછી એને જવાય તો હરાજીમાં લેવા જઈએ તો આપણે ચોમાસામાં તો આ 40 વર્ષ પહેલા કઈ જડતું નહીં. વાહન વ્યવહાર પણ હતો નહીં. કઈ હતું નહીં. સાયકલ ને શાકભાજી લેવા ચોમાસામાં જતા અમે. તો પછી ચોમાસું આવી જાય તો આપણે માલ કઈ મળે નહીં, કારણ કે 40 વર્ષ પહેલા શાકભાજી બહારથી આવતું નહીં. પછી અમે અમારા દોસ્તાર તરફથી, ભાઈબંધ તરફથી મને ધોરાજી લઈ ગયા કે આપણે ધોરાજી જવાના પૈસા નમરે એટલા. તો કે ઈ મારે ખાતે, કે આ બાપુ છે, બાપુને મારે ખાતે માલ દેવાનો. એટલે ધોરાજી ચાલુ કર્યું. એને 32 વર્ષ થયા. ત્યાંથી અમે ધીમે ધીમે પ્રગતિ કરીને હરાજીમાં થોડું શાકભાજી મૂકવા માંડ્યા. તો ધીમે ધીમે પ્રગતિ થવા માંડી. ને ત્યાંથી પછી આપણે ગાડી લીધી, જીતોની ગાડી લીધી. એ આવેલું. પછી ધીમે ધીમે મેટાડોર લીધો. પછી વધતું ગયું ધીમે ધીમે. તો અટાણા આપણા પાસે નવો બોલેરો છે. શાકભાજી જથ્થાબંધમાં ગમે ત્યાં મોકલાવીએ. ગામડે ગમે એવડો ઓર્ડર હોય તો આપણે જથ્થાબંધમાં ગમે ત્યાં મોકલાવીએ. ક્યાંક ને ક્યાંક બાપુ, આપણે એવું પણ ગામના લોકો પાસેથી જાણવા મળે છે કે બાપુને જે મહેનત કરે છે, તો તમે તમારી મહેનત થોડાક અમારા દર્શક મિત્રોને બતાવશો? અમે મહેનતમાં 3:30 વાગે ઉઠવાનો કાયમનો ટાઈમ છે. 3:30 વાગે. 3:30 વાગે. આજથી 32 વર્ષની વાત કરું આ, કે કાયમી 3:30, 4 ઈ ટાઈમ અમારે ઉઠવાનો છે. બરોબર છે. સતત મહેનત. કોઈ નહીં માણસ, નહીં કોઈ મજૂર. ઘરનાની મહેનત છે બધી. કોઈને નહીં માણસ, નહીં કોઈ મજૂર. ઘરનાની મહેનત છે. આ 32 વર્ષ થયા શાકભાજીમાં. 32 વર્ષ થયા. હા. જ્યારે ગામના લોકો સૂતા હોય છે ત્યારે તમે મહેનત કરતા હોય. 4 વાગે રામ મંદિરની પૂજા થઈ જાય. બરોબર. તો તમે બાપુ રામ મંદિરની પૂજા પણ કરો છો? હા. ઈને 100 વર્ષ થયા. 100 વર્ષ થયા. અમાર બાપુજી પૂજા કરતા. બરોબર. એને 100 વર્ષની વાત છે. પણ રામ મંદિર પૂજા અમારા બાપુજી કરતા, અમે કરીએ ને અમારા છોકરાનો છોકરોય કરે. બરોબર છે બાપુ. અને બાપુ, ક્યાંક ને ક્યાંક એવું પણ ગામના લોકો પાસેથી જાણવા મળે છે કે એવો પણ સમય હતો તમારી પાસે કે તમે લોટ માંગીને તમારું ગુજારણ કરતા હતા. અમારા બાપુજી લોટ માંગવા જતા.
પછી આપણે સેવા પૂજા કરીએ એટલે આપણે દાણા આપે, માંડવી આપે, એ બધું આપે જ છે એવા આપણે. બરોબર છે. હા, પણ આપણે સેવા પૂજા કરવા નહીં જ. રામ મંદિરની પૂજાને 100 વર્ષની વાત કરવા એમને એમ અમે પૂજા કરીએ હજી. તો જગદીશ બાપુ છે એ રામ મંદિરની અંદાજે 100 વર્ષથી આજુબાજુ એમની પૂજા પણ કરે છે. તો બાબુ મને એવું પણ જાણવા મળે છે કે તમારો આ ગોળાનો માલ સામાન છે એ કુતિયાણા તાલુકાના આજુબાજુના ગામડાવાળા પણ લેવા આવે છે. ગામડાવાળા 25 જણા લેવા આવે. 25 જણા. મશીન રિપેર કરવા આવે ચોરિયાણ થાય. ચોરિયાણા. પછી નવા મશીન જોતા હોય તો આપણે પાસે આવે, જૂના જોતા હોય તો અહીંયા આવે. રિપેર કરવા માટે અમે 20 વર્ષથી આ રિપેરિંગ કામ કરીએ. રાજકોટ, પોરબંદર જિલ્લામાં કોઈ મશીન રિપેર ન કરે એ આપણે આ ચોરિયાણામાં રિપેર કરીએ. પોરબંદર જિલ્લામાં મશીન રિપેર ન થાય એ આપણા પાસે ચોરિયાણામાં થાય, બાપુ પાસે. બરોબર છે. ને ગોલાનો માલ જથ્થાબંધ જુનાગઢ કરતા ફાયદે ચોરિયાણામાં માલ મળે ગોલાનો. બરોબર છે. અમદાવાદથી આવે, રાજકોટથી આવે. બરોબર છે. અને બાપુ માની લ્યો કે ધારી લ્યો કે મારા જ લગ્ન છે અને મારે મારા બધાય મહેમાનોને ગોળો ખવડાવવો છે તો તમે શું એનો ઓર્ડર લઈ શકો? હા, ઓર્ડર લઈ શકીએ. હા તો માની લ્યો કે તમે પોરબંદર જિલ્લાના કોઈ પણ ગામમાં હોય હા અને તમારે જો ગોળાનો ઓર્ડર હોય તો તમે પહોંચી શકો? હા, પહોંચી શકીએ. ટાઈમ એનો આપી દઈએ. જેટલા ગોલા બનાવવા હોય, જેટલા વાળા બનાવવા હોય એટલા વાળા. બરોબર. 100 વાળા કે તો 100 વાળા, 50 વાળા કે તો 50 વાળા. અને બાપુ જ્યારે માની લ્યો કે આમ લોકોને બકાલું પણ જો અનેક ગામમાં પહોંચાડવું હોય, જેમ કે આપણે શોપ છે, જ્યાં ગામ હોય છે ત્યાં દુકાન તો હોય જ છે, તો એની પાસે વાહન વ્યવહાર હોતો નથી, તો તમે શું ત્યાં બકાલું પણ પહોંચાડી શકો? આપણે શાકભાજી પુગાડી દઈએ ને બરફ છતાંય પુગાડી દઈએ. ઉનાળો હોય તો, ઉનાળો હોય તો. ગરમીની સિઝનમાં બરફ જોઈએ એટલો પુગાડી દઈએ, બરોબર. વ્યાજબી ભાવમાં. 25 ગામના વેપાર 25 ગામના. બરોબર છે ગણેશ બાપુ. સપ્તાહના મોટા ઓર્ડર હોય આપણે. બરોબર. વ્યાજબી ભાવ રાજકોટથી આવે. તો બાબુ મારે તમારો કોન્ટેક્ટ કરવો હોય તો હું તમારો કોન્ટેક્ટ કઈ રીતે કરી શકું? કોન્ટેક્ટમાં કરણાવતી હોટલથી 1 કિલોમીટર અંદર થાય અને રોડ ઉપર જ આપણે દુકાન છે, શાકભાજીનો અહીં ડેલો હોય અને રહેવાનું આપણે બાજુમાં જ છે. લગ્ન પ્રસંગનો ઓર્ડર હોય એમાં આપણે આ ગાડી છે, ગાડી તમને બતાવું છું. આપણે રાજકોટથી શાકભાજી આવે છે અને સપ્તાહના ઓર્ડર હોય, લગ્ન પ્રસંગના ઓર્ડર હોય તો આ બોલેરો છે, આપણે અહીંયા ડિલિવરી આપી દઈએ. બોલેરા દ્વારા તમે લગ્ન પ્રસંગનો કોઈ ઓર્ડર હોય તો તમે ડિલિવરી જ કરી આપો છો? વ્યાજબી ભાવમાં. શાકભાજીનું ને ક્યાં કરો છો આમાં? શાકભાજીનું ને શાકભાજીમાં રાજકોટથી આવે અને કુતિયાણા માર્કેટિંગમાં જાય બરોબર. અને બીજું પોરબંદર મોકલી જાય. બરોબર છે. ડેરી સર્વિસ તાજી શાકભાજી આવે. બરોબર. પછી 4-5 ગામના બધા વેચવાવાળા અહીંથી ભરી જાય બરોબર. હોલસેલમાં વ્યાજબી ભાવે. આ અવધ શોપ પણ કમલેશ બાપુનો જ છે, તો કમલેશ બાપુ તમારે કેવું છે આપણા દર્શક મિત્રોને? હવે અમારે આજુબાજુના ગામડા છે, અમારે ટોલીના તમામ કોઈ પણ પ્રસંગ હોય નાનો મોટો અને લગ્ન પ્રસંગમાં અને તમામ કરિયાણું, શાકભાજી, ટોટલી વસ્તુ બધી પહોંચાડી દઈએ. એ પણ અમારે ઘરનો જ છે બોલેરો. એમાં કોઈ એનું ભાડું કે લગાડતા નથી. એ વ્યાજબી ભાવથી જો બરોબર. પ્લાસ્ટિકના ગ્લાસ, ચાની પ્યાલી એવું બધી મળી જાય. બરોબર છે. અને એનું જે લગ્નની લિસ્ટ હોય એ પ્રમાણે કોઈ વસ્તુ અહીંયા ઘટે નહીં, બધી મળી જાય બરોબર છે. તમામ વસ્તુ. બરોબર. બાપુ તમારો આ એડ્રેસ આપી દો અને મોબાઈલ નંબર આપણા દર્શક મિત્રોને આપી દો. 9752 75083. અને રાહુલભાઈને સપોર્ટ કરજો અને આ વિડીયોને આગળ મોકલજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો દર્શક મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીએ આગળના વિડીયોમાં.